હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર પાકની રેસીપી. શિયાળામાં રોજ થોડો ઘી અને ખજૂર ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધે છે અને ખજૂર આપણા શરીરને ગરમી પણ પ્રદાન કરે છે. તો ચાલો શરૂ કરીએ ખજૂર પાક બનાવવાનું. ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલા આપણે અડધો કપ જેટલા સૂકા નારિયેળનું છીણ આવે છે ને તે લઈ લેશી અને તેને ગેસની ફ્લેમ લો કરી અને 5 મિનિટ સુધી શેકી લેશી. અહીં નારિયેળનું છીણ થોડું બદામી કલરનું થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને તેને એક પ્લેટમાં કાઢી લેશું. હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં આપણે 1 ચમચો ઘી ઉમેરી દેશું અને ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધો કપ જેટલા કાજુ અને અડધો કપ જેટલા બદામને આ રીતે નાના ટુકડા કરી અને ઉમેરી દેશું અને 2 મિનિટ સુધી ઘી સાથે તળી લેશું. આ રીતે કાજુ અને બદામને ઘીમાં તળી અને ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે ચારાની મદદથી ઘી નીતાળી અને કાજુ બદામને કાઢી લેશું. ત્યારબાદ એ જ ઘીમાં આપણે ખજૂર ઉમેરી દેશું. હું અહીં 1 કિલો ખજૂર લઉં છું. તમારે જે પ્રમાણે ખજૂર પાક બનાવવો હોય એટલો ખજૂર લઈ લેવાનો. ખજૂરના ઠળિયા કાઢી અને મિક્સર જારમાં તેને પીસી લેવાનો. હવે ખજૂરને ઘી સાથે શેકી લેશું. મેં અહીં એકદમ સોફ્ટ ખજૂર આવે એ લીધેલો છે, જેથી કરી અને તેને મિક્સરમાં પીસવાની જરૂર નથી. હવે અડધો ચમચો જેટલું આપણે ઘી ઉમેરી દેશું. ખજૂરમાં આ રીતે જે પ્રમાણે ઘીની જરૂર પડે એ પ્રમાણે ઘી ઉમેરતું જવાનું અને ખજૂરને આ રીતે શેકી લેવાનો છે. એકી સાથે ઘી ઉમેરી દેવાથી ખજૂરમાં ઘી વધી જશે. હવે ચમચાના પાછળના ભાગથી ખજૂરને આ રીતે દબાવી અને શેકી લેશું એટલે ખજૂર તરત જ સોફ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે કોઈ મેસરની મદદથી પણ આ રીતે મેશ કરી લેશું. તમે જોઈ શકશો કે મિક્સર વગર જ આપણો ખજૂર એકદમ સરસ મેશ થઈ ગયો છે. આ રીતનો સોફ્ટ ખજૂર લેવાથી આપણે મિક્સરની જરૂર પડતી નથી. 2 મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લેશું જેથી કરી અને ખજૂર એકદમ સરસ મેશ થઈ જાય. હવે આપણો બધો ખજૂર એકદમ સરસ મેશ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ત્યારબાદ આપણે શેકીને રાખેલું નારિયેળનું છીણ તેમાં ઉમેરી દેશું અને તળીને રાખેલા કાજુ બદામ પણ ખજૂર સાથે ઉમેરી દેશું અને બધી વસ્તુને ચમચાની મદદથી મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે ડ્રાયફ્રૂટ આપણા ખજૂર સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકશો કે ખજૂર અને ડ્રાયફ્રૂટ બધું એકસરખું મિક્સ થઈ ગયું છે. હવે એક થાળીમાં ઘી લગાવી અને તૈયાર કરેલા ખજૂર પાકને આપણે તેમાં ઉમેરી દેશું અને વાટકીના પાછળના ભાગમાં ઘી લગાવી અને ખજૂર પાકને આ રીતે સેટ કરી લેવાનો છે. એકદમ લીસો ખજૂર પાક થઈ જાય એ રીતે આપણે વાટકીની મદદથી તેને પાથરી દેશું. હવે આપણો ખજૂર પાક એકદમ પરફેક્ટ શેક થઈ ગયો છે. બધી સાઈડ એક સરખો સેટ કરી લીધો છે. હવે આ તૈયાર કરેલા ખજૂર પાક ઉપર આપણે થોડા ખસખસના દાણા છાંટી દેશું. ખસખસનો સ્વાદ પણ ખજૂર પાકમાં ખૂબ જ સરસ આવે છે. જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ ખજૂર પાકને 15 મિનિટ સુધી આપણે રાખી દેશું જેથી કરીને ઘી જામી જશે. 15 મિનિટ પછી ખજૂર પાક જામી ગયો છે. હવે તેને ચાકુની મદદથી આ રીતે ચાકા પાડી અને ખજૂરના ટુકડા કરી લેશું. તમારે જે સાઈઝના પીસ બનાવવો હોય એ રીતના ચાકા પાડી લેવાના. તમે જોઈ શકશો કે આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.